નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે 7મા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર છે 15 અને ચેપ્ટરનું નામ છે રાજ્ય સરકાર. અગાઉ આપણે જોઈ ગયા કે સરકાર છે એની રચના કેવી રીતે થાય છે, બરાબર છે. સરકારનું કાર્ય શું છે, ત્યાર પછી વિધાનસભા, વિધાન પરિષદ, વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત, એની ચૂંટણી કઈ રીતે થાય છે, કેટલા વર્ષ સુધી તો કે પોતાનું શાસન છે એ સંભાળે છે, બરાબર છે. આ બધી બાબત આપણે જોઈ ગયા. હવે આજે આપણે આગળ વાત કરવાની છે પ્રશ્નોત્તરી, કે વિધાનસભાનો જે કોઈ પણ સત્ર ચાલતું હોય ત્યારે એની અંદર પ્રશ્નોત્તરી કરવામાં. પ્રશ્નોત્તરી એટલે શું, તો કે અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર. એના જે સભ્યો છે, મંત્રીઓ છે, અલગ અલગ ખાતાના જે મંત્રીઓ છે એના દ્વારા તો કે સામે સામા પ્રશ્નો છે એ પૂછવામાં આવે અને એના જે કોઈ પણ જવાબો છે એ આપવામાં આવે, જેથી કરીને તો કે લોકોના જે કોઈ પણ પ્રશ્નો છે, બરાબર, એનું નિરાકરણ છે એ લાવી શકાય. કે સરકાર માટે થઈ અને લોકોના મનની અંદર કેવા પ્રશ્નો છે અને એ જે કંઈ પણ સુધારા વધારા લાવવા માટે કેવા પ્રકારના કાર્યો કરવાની જરૂરિયાત છે, તો આ બાબત છે એ ત્યાં પ્રશ્નોત્તરીની અંદર રજૂ કરવામાં આવે છે. તો પેજ નંબર 94 અને એની અંદર જોઈએ પ્રશ્નોત્તરી. વિધાનસભામાં સભ્યો પ્રશ્નોત્તરીના સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. વિધાનસભાના પ્રશ્નોત્તરી સમય જ્યારે પ્રશ્નનો સમયગાળો ચાલતો હોય ત્યારે વિધાનસભાનો કોઈ પણ સભ્ય છે નિયત થયેલ, એને જે કોઈ પણ વિષય સોંપ્યો છે, બરાબર છે, કોઈ પણ ખાતું સોંપ્યું છે એના આધારે પોતે પ્રશ્ન પૂછી શકે છે, સૂચના આપી શકે છે, પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે, બરાબર. વિધાનસભ્ય છે એ વિધાનસભાની અંદર તો કે કોઈ પણ સૂચનો આપી શકે, પોતાનો મત અને અભિપ્રાય એટલે જે કંઈ પણ રજૂઆત એને કરવી હોય એ કરી શકે છે. ત્યારબાદ જે તે ખાતાના મંત્રીએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે, બરાબર. એના પછી તો કે જે તે ખાતાના મંત્રી એટલે શિક્ષણ મંત્રી હોય, ત્યાર પછી તો કે કૃષિ ખાતું હોય તો એના જે કૃષિ મંત્રી હોય, આરોગ્ય મંત્રી હોય, આ રીતે જે કોઈ પણ મંત્રીઓ છે એના દ્વારા પૂછાયેલા જે પ્રશ્ન છે એના ઉત્તરો આપે છે અને જરૂરી પગલાં લે છે અને એની જે કોઈ પણ સ્પષ્ટતા છે એ રજૂ કરે છે. પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાહેંધરી પણ આપે છે, બરાબર. જે કોઈ પણ એના સભ્યો છે એના પ્રશ્નો છે મંત્રીઓના, તો એનું નિરાકરણ લાવશે એ માટેના જે કોઈ પણ જવાબો છે એ ગૃહને બાંયધરી એટલે તો કે એને ખાતરી આપે છે, બરાબર છે. તે મંત્રી છે એને તો કે જે કોઈ પણ કૃષિ મંત્રી હોય તો ખેતીને લગતા જે કોઈ પણ પ્રશ્ન છે તો એનું નિરાકરણ લાવશે એ માટેની માહિતી છે, બાંહેધરી એટલે વિશ્વાસ છે એ આપે છે. વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે છે, બરાબર છે. વિધાનસભ્યો છે અધ્યક્ષના માધ્યમ, અધ્યક્ષ એટલે સ્પીકર દ્વારા તો કે જે કોઈ પણ મંત્રીઓ છે એ અને મુખ્યમંત્રીને પણ પ્રશ્ન પૂછી શકે છે. ત્યાંથી આગળ વાત કરીએ કારોબારી. અગાઉ આપણે કીધું હતું કે કારોબારી જે છે એ શું છે, તો કે કાયદાનો અમલ કરાવે છે. રાજ્યની કારોબારી રાજ્ય સરકારનું મહત્વનું અંગ છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે ગવર્નર, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય. નીચે લીટી કરજો. રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે, તો કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ. મંત્રીઓના નિર્ણય અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે, બરાબર. કારોબારીમાં બીજો કોનો સમાવેશ થાય છે, તો કે મંત્રીઓના નિયંત્રણ હેઠળ જે કારોબારી મંત્રીઓ છે એના શાસન હેઠળ અને એનો જે માર્ગદર્શન આપે છે, માહિતી આપે છે, બરાબર, એના દ્વારા તો કે જે કોઈ પણ કામ કરતા વહીવટી અધિકારીઓ છે એનો સમાવેશ પણ કારોબારીની અંદર થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. નીચે લીટી કરજો. રાજકીય કારોબારી કોને કહેવાય, તો કે જે મંત્રીમંડળ છે એને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓ છે એને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. આગળ વાત કરીએ કારોબારીના કાર્યો, બરાબર. કારોબારી છે એ કયા કાર્યો કરે છે? વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવે છે, બરાબર. વિધાનસભાએ જે કાયદા ઘડ્યા છે એ કાયદાનો અમલ કોણ કરાવે છે? કારોબારી, બરાબર. એના પછી બીજું કાર્ય, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે, બરાબર. વિધાનસભાએ જે કાયદો ઘડ્યો છે
તો એના માટે જે કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટેની જાળવણી રાખે છે, તકેદારી એટલે જાળવણી. રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. કારોબારીનું ત્રીજું કાર્ય શું છે? તો કે રાજ્યની અંદર આર્થિક પ્રશ્ન, આર્થિક એટલે તો કે ગરીબી, બેરોજગારી, નિરક્ષરતા, બરાબર, આ બધી બાબતો આર્થિકમાં આવે. અને સામાજિક એટલે સમાજને લગતી જે કોઈ પણ સમસ્યાઓ છે, બરાબર છે, તો એને દૂર કરવા માટેના પ્રયત્ન કરે છે. રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા આયોજન તૈયાર કરે છે. રાજ્યની અંદર જે લોકો છે એની ગરીબી અને બેકારી એટલે બેરોજગારી દૂર થાય એ માટેનું આયોજન કરે છે. એના પછી શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે. બરાબર, રાજ્યની અંદર તો કે શિક્ષણ પૂરું પાડવું, સ્વાસ્થ્ય એટલે કે લોકોનું આરોગ્ય જળવાય એ માટે તો કે દવાખાના છે, આરોગ્ય કેન્દ્ર છે, બરાબર. પછી વાહન વ્યવહાર, જેમ કે આપણે એસટી છે તો એસટીની વ્યવસ્થા જે છે એ પૂરી પાડવી. ત્યાર પછી સંદેશા વ્યવહાર, તાર, ટપાલ, ટેલિફોન, બરાબર. ત્યાર પછી વીજળી એટલે લાઇટ, આ બધી સેવાઓ જે છે એ પૂરી પાડવી. એના પછીનું કાર્ય છે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરવું. રાજ્યની અંદર વસતા તમામ લોકો છે એને તો કે પોતાનું જીવન ચલાવવા માટે જે જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ મળી રહે એ માટે તો કે કારોબારી છે એ કાર્ય કરે છે. ત્યાંથી આગળ સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે. બરાબર, કારોબારીનું આગળનું કાર્ય શું છે? તો કે આખા રાજ્યનો વહીવટ છે એ સરળતાથી વ્યવસ્થિત રીતે ચાલે એ માટેની કાળજી રાખે છે. એના પછીનો પ્રશ્ન, રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. બરાબર, પ્રજા કલ્યાણના એટલે લોકોનું હિત જળવાય, લોકોનું તો કે સુખ સુવિધાઓ મળી રહે એ માટે તો કે રાજ્ય સરકાર છે એ લોકો માટે કાર્ય કરે છે. પ્રશ્ન પૂછાય કારોબારીના કાર્યો જણાવો. તો અહીંયા જે 8 કાર્ય આપેલા છે એ તમારે લખવાના રહેશે. હવે એના પછી વાત કરીએ રાજ્યપાલ. રાજ્યપાલ છે એની નિમણૂક કેવી રીતે થાય છે? બરાબર છે, રાજ્યપાલ બનવા માટેની ઉંમર કેટલી જોઈએ, કેટલા વર્ષ સુધી પોતે શાસન કરે છે? તો જોઈએ રાજ્યપાલ. રાજ્યપાલને અંગ્રેજીમાં કહેવાય છે ગવર્નર. ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે. બરાબર, દરેક રાજ્ય છે એમાં કોણ હોય છે? તો કે રાજ્યપાલ. તેઓ રાજ્યના બંધારણીય વડા છે. નીચે લીટી કરજો, રાજ્યના બંધારણીય વડા કોને કહેવાય? તો કે રાજ્યપાલને. તેઓ રાજ્યની કારોબારીના પણ વડા છે. બરાબર, દરેક રાજ્યની જે કારોબારી છે એના વડા પણ કોણ છે? તો કે રાજ્યપાલ. તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે. નીચે લીટી કરજો, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. બરાબર, કોની સલાહથી? તો કે વડાપ્રધાનની સલાહથી. વડાપ્રધાન છે એ સલાહ સૂચન આપે અને વડાપ્રધાન કે એટલે રાષ્ટ્રપતિ જે કોઈ પણ રાજ્યની અંદર રાજ્યપાલ છે એની નિમણૂક કેટલા વર્ષ માટે કરે છે? 5 વર્ષ માટે. રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે. બરાબર, આખા રાજ્યનો વહીવટ કોના દ્વારા થાય છે? તો કે રાજ્યપાલના નામથી. 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. બરાબર, કોઈ પણ રાજ્યની અંદર રાજ્યપાલ બનવું હોય તો ઉંમર કેટલા વર્ષની જ હોય છે? 35 વર્ષ. અને ક્યાંનો નાગરિક હોવો જોઈએ? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ. બરાબર, હવે ત્યાંથી આગળ રાજ્યપાલના કાર્ય. રાજ્યપાલ શું કામ કરે છે? બરાબર, રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. બરાબર, મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા થાય? રાજ્યપાલ દ્વારા. બરાબર, કે રાજ્યની વિધાનસભામાં જે બહુમતી ધરાવતા પક્ષના જે નેતા છે એની મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલ છે એ નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે. બરાબર, પ્રધાનમંડળ જે છે એમના જે પ્રધાનોની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે. બરાબર, મુખ્યમંત્રી જે વ્યક્તિઓને કહે એમ વ્યક્તિઓની તો કે મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે તો કે પ્રધાનમંડળમાં જે પ્રધાનો છે એમની નિમણૂક કરે છે. વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભ્યોને વિખેરી નાખવાની સત્તા ધરાવે છે. બરાબર, વિધાનસભાના સભ્યોની બેઠક બોલાવી હોય તો બેઠક બોલાવી પણ શકે અને વિધાનસભાની બેઠક છે એને રદ કરવી હોય, બરાબર, તો એ વિધાનસભાની બેઠકને રદ પણ કરી શકે છે. રાજ્યપાલ જરૂર પડે ત્યારે વટ હુકમ બહાર પાડે છે. બરાબર, રાજ્યની અંદર તો કે રાજ્યપાલ છે એ વટ હુકમ બહાર પાડે છે. એના પછીનું કાર્ય, રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક
કરે છે, બરાબર. રાજ્યના જે એડવોકેટ જનરલ છે એ અને જાહેર સેવા આયોગના જે અધ્યક્ષ છે એની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે રાજ્યપાલ દ્વારા. ત્યાંથી આગળ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે. અગાઉ આપણે જોઈ ગયા ખરડો કાયદો કેવી રીતે બને છે, બરાબર. એટલે વિધાનસભાની અંદર જે કોઈ પણ ખરડો પસાર કરવામાં આવ્યો હોય એના ઉપર સહી કરી અને એને કાયદાનું સ્વરૂપ આપે છે. ત્યાંથી આગળ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે, બરાબર. વિધાનસભાની અંદર જે કોઈ પણ ખરડો છે એને કાયદાના સ્વરૂપમાં લાગુ કરે છે. એના પછી રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કરે છે. એટલે પ્રશ્ન પૂછે કે રાજ્યના વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે રાજ્યપાલ દ્વારા, બરાબર છે. તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે, બરાબર. રાજ્યનો જે કોઈ પણ વહીવટ છે એની અંદર નિષ્પક્ષ એટલે દરેક પક્ષ છે ને સાચો ન્યાય, બરાબર, તટસ્થ એટલે કે સચોટ અને નિષ્પક્ષ રહી રાજ્યનો જે કોઈ પણ વહીવટ છે એનું ધ્યાન રાખે છે. એના પછી છે મુખ્યમંત્રી, ચીફ મિનિસ્ટર, બરાબર. મુખ્યમંત્રી કોણ બને છે અને કેવી રીતે જે કોઈ પણ કાર્ય છે એ કરે છે? રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂક મુખ્યમંત્રી તરીકે કરે છે, બરાબર. મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? તો કે રાજ્યપાલ. રાજ્યપાલની મોટા ભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલની જે કોઈ પણ સત્તાઓ છે એ કોણ ભોગવે છે? તો કે મુખ્યમંત્રી અને એમનું જે મંત્રીમંડળ છે એ. ગુજરાતમાં મુખ્યમંત્રી અને તેના મંત્રીમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલું છે. નીચે લીટી કરજો. ગુજરાતની અંદર તો કે મુખ્યમંત્રી અને મંત્રીમંડળનું જે કાર્યાલય અને એનું સચિવાલય છે એ ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગર અને એનું નામ શું છે? તો કે સ્વર્ણિમ ભવન, બરાબર. મંત્રીમંડળના 3 કક્ષાના મંત્રી હોય છે, બરાબર. મંત્રીમંડળની અંદર કેટલા પ્રકારના મંત્રી છે? 3 પ્રકારના. એમાં પહેલું કેબિનેટ કક્ષાના મંત્રી, બીજું રાજ્ય કક્ષાના મંત્રી અને ત્રીજું છે નાયબ કક્ષાના મંત્રીઓ, બરાબર. પ્રશ્ન પૂછાય કે મંત્રીમંડળમાં કેટલા કક્ષાના મંત્રીઓ હોય છે અને ક્યાં ક્યાં? તો 3 કક્ષાના. પહેલું કેબિનેટ કક્ષાના, બીજું રાજ્ય કક્ષાના અને ત્રીજું નાયબ કક્ષાના. હવે એના પછી છે મુખ્યમંત્રીના કાર્યો જણાવો, બરાબર છે. મુખ્યમંત્રી છે એ શું કાર્ય કરે છે? તો મંત્રીમંડળની બેઠકો બોલાવે છે, બરાબર. મંત્રીમંડળની જે કંઈ પણ બેઠકો છે એ બોલાવે છે. બીજું, દરેક મંત્રીઓના કાર્ય પર દેખરેખ રાખે, બરાબર. મુખ્યમંત્રી છે એની સાથે એનું જે મંત્રીમંડળ છે એ જે કોઈ પણ કાર્ય કરે છે તો એ કાર્ય ઉપર દેખરેખ રાખવાનું કામ કરે છે. જરૂર પડીએ મંત્રીઓને માર્ગદર્શન આપે છે, બરાબર. કોઈ પણ કાર્યની અંદર જ્યારે જરૂરિયાત લાગે ત્યારે જે કોઈ પણ મંત્રીમંડળ છે એને માર્ગદર્શન એટલે કે માહિતી આપે છે. ચોથું, મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે, બરાબર. મંત્રીમંડળ છે એણે જે કાંઈ પણ નિર્ણયો લીધા છે તો એ નિર્ણયોની જે માહિતી છે, જાણકારી છે એ કોને આપે છે? તો કે રાજ્યપાલને. કોણ આપે છે? તો કે મુખ્યમંત્રી. મંત્રીમંડળના મંત્રીઓને જુદા જુદા વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે, બરાબર. મંત્રીમંડળની અંદર જે મંત્રીઓ છે એને અલગ અલગ ખાતાઓ એટલે કે શિક્ષણ ખાતું છે, આરોગ્ય ખાતું છે, કૃષિ ખાતું છે, બરાબર. અલગ અલગ જે કોઈ પણ ખાતાઓ છે એની વહેંચણી, એની સોંપણી છે એ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે. આગળ, જરૂર પડી મંત્રીમંડળની પુનઃરચના કરે છે, બરાબર. કોઈ પણ મંત્રી છે એ પોતાની સત્તા ઉપરથી રાજીનામું આપી દે તો ફરી પાછું જે મંત્રીમંડળ છે એની રચના કરે છે. વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનો અંદાજપત્ર રજૂ કરાવે છે, બરાબર. વિધાનસભાની અંદર જે નાણામંત્રી છે એની પાસે રાજ્યનો અંદાજપત્ર એટલે જે કોઈ પણ કાર્ય કરવા માટે કુલ કેટલો ખર્ચો થશે એ માટેનું જે અંદાજપત્ર છે એ રજૂ કરાવે છે. આગળ, રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે, બરાબર. રાજ્યની અંદર તો કે નાગરિકો એટલે લોકોનું કલ્યાણ થાય, સુખ સમૃદ્ધિ વધે અને વિકાસ માટે એટલે જે કોઈ પણ કાર્ય હાથમાં લીધું હતું એની અંદર દિવસે ને દિવસે વધારો થતો જાય. ઉદાહરણ તરીકે શિક્ષણ છે તો શિક્ષણ માટે જે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તો શિક્ષણના સ્તરની અંદર સુધારો થાય, શિક્ષણનું પ્રમાણ ઓછું આવે એ માટે સતત કાર્યશીલ રહે છે. ત્યાંથી આગળ, તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાણી તરીકે ફરજો બજાવે
છે, બરાબર. સરકારની જે કોઈ પણ નીતિઓ છે, બરાબર, એ માટે થઈ તો કે પથદર્શક એટલે રસ્તો ચિંધનાર, સુકાની એટલે કેપ્ટન, બરાબર. તો સરકારે છે કોઈ પણ નીતિઓ ઘડી છે, જે કોઈ પણ યોજનાઓ બનાવી છે, એ માટે તો કે પોતે આગળ રહી અને પોતે જે કોઈ પણ ફરજો છે એ બજાવે છે. હવે ત્યાંથી આગળ વાત કરીએ સરકારના કાર્યો. સરકાર કયા પ્રકારના કાર્ય કરે છે? તો ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે. અગાઉ આપણે જોયું સમવાય તંત્ર એટલે તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. એટલે ભારતની અંદર સમવાય શાસન વ્યવસ્થા છે, નીચે લીટી કરજો. એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે, બરાબર. રાજ્ય સરકાર કોઈ પણ કામ કરશે તો એ માત્ર ને માત્ર પોતાના રાજ્ય પૂરતું જ એને લાગુ પડશે. રાજ્યની બહાર, ઉદાહરણ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલ કોઈ પણ કામ કરશે તો માત્ર ને માત્ર ગુજરાત પૂરતું કરશે. એના જે કોઈ પણ નીતિ નિયમો છે તો બાજુનું છે રાજસ્થાન અથવા તો ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશ, બીજા કોઈ પણ રાજ્યને લાગુ પડશે નહીં, બરાબર છે. ત્યાંથી આગળ જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે. હવે કેન્દ્ર સરકારની અંદર કોઈ પણ કાયદો કાર્ય કરવામાં આવ્યું તો એ આખા દેશને લાગુ પડશે. કેન્દ્ર સરકારે કોઈ પણ કાયદો બનાવ્યો છે તો એ આખા દેશને લાગુ પડશે. જ્યારે કોઈ પણ રાજ્ય સરકાર કોઈ પણ કાયદો બનાવે છે તો એ માત્ર ને માત્ર પોતાના રાજ્યને જ લાગુ પડશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે, બરાબર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેની વચ્ચે તો કે પોતાનું જે કોઈ પણ કાર્ય કરે છે એમની વચ્ચે તો કે મહત્વનો ભેદ છે કે કેન્દ્રના જે કોઈ પણ નીતિ નિયમો છે એ આખા દેશને લાગુ પડે છે. રાજ્યના નીતિ નિયમો છે માત્ર ને માત્ર પોતાના રાજ્ય પૂરતા જ સીમિત રહેશે. કેન્દ્ર અને રાજ્યને સોંપાયેલા કાર્યો અને સત્તાઓનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવેલું છે. નીચે લીટી કરજો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેની સાથે જે કોઈ પણ કાર્ય એમને આપેલા છે તો એ કાર્ય જે છે એની સત્તાઓનું વિભાજન 3 યાદીમાં, 3 લિસ્ટમાં કરવામાં આવેલું છે. પહેલું સંઘ યાદી, બીજું રાજ્ય યાદી અને ત્રીજું સંયુક્ત યાદી. સંઘ યાદી કોને કહેવાય? તો જેની અંદર કેન્દ્ર સરકાર કામ કરે છે, બરાબર. રાજ્ય યાદી કોની કહેવાશે? તો કે અમુક કાર્ય એવા હોય કે જે રાજ્ય સરકાર કરતા હોય. અને ત્રીજું છે સંયુક્ત યાદી. તો સંયુક્ત યાદીની અંદર તો કે અમુક કાર્ય એવા હોય કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળી અને જે તે કાર્ય છે એ કરવાના હોય છે. એટલે આ રીતે તો કે સત્તાઓનું વિભાજન છે એ 3 યાદીની અંદર કરવામાં આવેલું છે. તો આ સાથે આપણે આપણો વિડીયો છે, બરાબર છે, આજનો વર્ક અહીંયા પૂરું કરીએ છીએ. તો અહીંયા તમને જે હોમવર્ક લખાવું છું એ તમારે હોમવર્ક છે એ કરવાનું રહેશે, બરાબર છે. તો પ્રશ્ન લખજો, કારોબારી એટલે શું? બરાબર. એટલે કારોબારી વિશે જે માહિતી છે એ તમારે લખવાની છે. એના પછી કારોબારીના કાર્યો જણાવો, બરાબર. એના પછીનો પ્રશ્ન રાજ્યના બંધારણીય વડા કોણ છે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન રાજ્યપાલ બનવા માટેની ઉંમર જણાવો. એના પછીનો પ્રશ્ન રાજ્યપાલના કાર્યો જણાવો. એના પછી મંત્રીમંડળમાં કુલ કેટલા મંત્રીઓ એટલે કે કુલ કેટલા કક્ષાના મંત્રીઓ હોય છે અને ક્યાં ક્યાં. મુખ્યમંત્રીના કાર્યો જણાવો. એના પછી તો કે રાજ્ય સરકારના કાર્યો જણાવો, બરાબર છે. આટલા પ્રશ્ન છે એ તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખશું. અહીંથી આગળ આવતા વિડીયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.